મિત્રો સમાજમાં પાન નંબર 13 જોઈએ. પ્રકરણ નંબર 13 અને પેજ નંબર છે 103, ઉત્પાદન ઉદ્યોગો. તો આપણે આગળના પ્રકરણમાં જોયું સંસાધનો, જે ખનિજ સંસાધનો છે, બરાબર. હવે એ સંસાધનોનો ઉપયોગ કરીને બીજા જે આપણે ઉત્પાદનો કરીએ છીએ એની વાત છે. તો ઉત્પાદન ઉદ્યોગો તો મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. તો શું કહ્યું? બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા. તો કે ભાઈ મનુષ્ય પોતાની બુદ્ધિ વડે કોઈ બી વસ્તુ, દાખલા તરીકે એક નાનું ઉદાહરણ લઈએ કે ભાઈ એક ચક્કુ છે કે જેનો ઉપયોગ આપણે શાક કાપવા કરીએ છીએ, બરાબર, મતલબ શાક સમારવા કરીએ છીએ. તો હવે માણસે બુદ્ધિ દોડાવી કે ધારદાર વસ્તુ હોય તો એનાથી કે કોઈ વસ્તુને સમારી શકાય, બરાબર. સાંસ્કૃતિક કે ભાઈ વર્ષો પહેલા પાષાણ યુગમાં માણસ જીવતો હતો, એણે એ પશુઓનો જ્યારે શિકાર કરતો તો પથ્થરનો ઉપયોગ કરતો, એને ઘસી ઘસીને અણીદાર બનાવતો. ત્યાંથી માંડીને ત્યાં સુધી પોતાની બુદ્ધિ અને આગળ સાંસ્કૃતિક જે વારસામાં આપણે ભણી ગયા છીએ, બરાબર. તો એક પછી એક, આ તો ખાલી બહુ શરૂઆતનું ઉદાહરણ આપ્યું, બરાબર. ધીમે ધીમે વિકાસ વધતો જ ગયો, બરાબર છે. અને બીજું આર્થિક ક્ષમતા, એટલે કે આપણને જે નાણાં શક્તિ જે છે તે, આ ત્રણેયનો બૌદ્ધિક, સાંસ્કૃતિક, આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનો. હવે જે દાખલા કે મેં ચપ્પુની વાત કરી તો કે ભાઈ એની ધાર હોવી જોઈએ, તે બુદ્ધિની વાત થઈ. એમ સંસ્કૃતિ તો આ લોખંડ ગાળવું, બરાબર છે, કે ભાઈ એ બધું ધીમે ધીમે જે વિજ્ઞાનનો વિકાસ થયો અને લોખંડ ગાળીને લોખંડની પટ્ટી બનાવવામાં આવે, બરાબર. તો એ બૌદ્ધિક અને સાંસ્કૃતિક બેનું મિશ્રણ થયું. એમ ફરી પછી આર્થિક ક્ષમતા પ્રમાણે હવે એનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરવામાં આવે. તો આ બધું મળીને ભેગું થયું, એ શું થયું? એક પ્રકારનો ઉદ્યોગ થયો, બરાબર. તો શું કર્યું? બીજું ઉદાહરણ લઈએ આપણે કે ભાઈ તમે પેલી મેગી છે કે આવું કંઈ બી બીજું આટા નૂડલ્સ કે કંઈ બી ખાતા હો, બરાબર છે. તો શરૂઆત ક્યાંથી થાય છે કે ભાઈ ઘઉં જે પકાવવામાં આવતા હોય ખેતી કરવાની, તો માણસે પોતાની બુદ્ધિથી જોયું કે ભાઈ જમીનમાં કોઈ બીજ પડે છે ને ઉગે છે, ખેતીની શરૂઆત થઈ. એ ધીમે ધીમે પરંપરાગત રીતે આગળ વધતું ગયું, એક સંસ્કૃતિ વિકાસ પામી. હવે એમાંથી ફરી પછી એ જે ઉત્પાદન મળે છે, ઘઉં જે મળે છે, એને પછી મોટા પાયે પ્રોસેસ કરી દળવામાં આવે, લોટ બનાવવામાં આવે, ફરી પછી એની સેવો પાડવામાં આવે, એ બધું. એમ તો આ શું થયું? તો બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા એનો ઉપયોગ થયો. અને કેવી કે ભાઈ એના જે રૂપ કુદરતી જે છે એનું રૂપ બદલી નાખ્યું અને સીધે આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો આ રીતની પ્રવૃત્તિ, આખી પ્રક્રિયા જે થઈ એ ઉદ્યોગ થયો, બરાબર. તો શું મનુષ્ય દ્વારા પોતાના બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે. ભારતમાં ઉદ્યોગની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી જ ચાલી આવે છે. શું કે ભાઈ આપણે આમ કહીએ છીએ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત 18મી સદીમાં થઈ, બરાબર. તો કે ભાઈ જે અત્યારના જે ખનિજ તેલ ને એના આધારિત જે સંસાધનો ને બધોનો વિકાસ જે થયો કોલસો ને આધારે, બરાબર, એ બરાબર છે. પણ એ સિવાય પણ પહેલા ઉદ્યોગોની શરૂઆત ભારતમાં થઈ ચૂકી છે. એનું આગળના ઉદાહરણો આપણે ભણ્યા હતા, બરાબર. પણ સમય આગળ જેમ જેમ વધતા જઈએ એમ એક પેઢી પછી બીજી પેઢી જે મળવું જોઈએ એ જ્ઞાન વચ્ચેથી ક્યાંક કપાઈ ગયું, બરાબર. અને પહેલા જે દાખલા તરીકે વાત કરીએ કે અશોકનો લોહ સ્તંભ જે છે હજુ પણ કાટ નથી આવ્યો, બરાબર. તાપ, ગરમી બધું જ સહન કરે છે, વરસાદને બધું જ, કોઈ અસર થઈ નથી. તો એ બંધારણ જે છે, તો એનું જે બંધારણ એ વખતના લોકો જાણતા હતા, પણ એ પછી આગળ વધ્યું નહીં, બરાબર. તો અત્યારે પણ કે ભાઈ લોખંડને કાટ ના લાગે એના માટેના પ્રયોગો જાતના કે ભાઈ કઈ રીતે એની ગુણવત્તામાં સુધારો કરવો એ ચાલતો હોય છે. તો એ સિવાય પણ બીજું આપણે 5મા પ્રકરણમાં 5, 6, 7 પ્રકરણ જે છે એમાં ભણી ગયા, બરાબર.
તો કહેવાનો અર્થ કે જો એ વખતે જો ઉદ્યોગ ના હોત, ઉદ્યોગ મતલબ કે દાખલા તરીકે કોઈ બી કે ભાઈ ખનિજ જે છે લોખંડ છે તો એને પૃથ્વીના પેટાળમાંથી જે મેળવવામાં આવે છે ખોદીને બરાબર, એને ગાળવામાં આવે, એનું શુદ્ધિકરણ કરવામાં આવે, ગાળવામાં આવે, ફરી એને ઘન સ્વરૂપે ફેરવવામાં આવે, પછી એમાંથી પાછા બીજા આકારો આપવામાં આવે, તો આ બધું એક પ્રકારનો ઉદ્યોગ થયો એમ બરાબર. તો શિલ્પો બનાવવામાં આવ્યા, સ્તંભો બનાવવામાં આવ્યા, પેલી સોપારી કાપવાની સોડી બનાવવામાં આવી, શસ્ત્રો બનાવવામાં આવ્યા. તો આ બધું એમનેમ તો બન્યું ના હોય, તો એ ઉદ્યોગ થકી જ બન્યું છે અને એ ભારતમાં ઘણા વર્ષોથી બરાબર બન્યું હતું. તો શું કહ્યું કે ભારતમાં ઉદ્યોગોની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી જ ચાલી આવે છે. એ સમયમાં ભારતમાં સુતરાઉ કાપડ, માટીના વાસણો અને કાંસાની વસ્તુઓ તથા મણકા બનાવવામાં આવતા. હવે માટીના વાસણો તમે હાથથી તમે બનાવી શકો બરાબર છે, પણ જે એટલે મતલબ બીજા કોઈ ખાસ મોટા યંત્રોના ઉપયોગ કર્યા વગર પણ સુતરાઉ કાપડ જે છે કે ભાઈ એ વણાટકામ ચાલે તો એના માટે સાધનો જોઈએ બરાબર, નાના તો નાના સાધનો જોઈએ. વાસણો પછી કાંસાની વસ્તુઓ બનાવવી જે છે, મણકા બનાવવા છે તો એના માટે તો યંત્રો જોઈએ જ બરાબર. તો એ બધું બનાવવામાં આવતું એમ. તો મતલબ કે એ સમયથી ઉદ્યોગો ચાલી આવે છે. 18મી સદી સુધી ભારત વહાણ બનાવવાના ઉદ્યોગોમાં, હસ્તકળા અને ગૃહ ઉદ્યોગોમાં આગળ હતો. સો આખા વિશ્વમાં કે ભાઈ તમે નેટ ઉપર સર્ચ મારજો તો ઘણા વર્ષો પહેલા કે ભારતની જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે, કુલ ઉત્પાદન જે છે બરાબર, એ આખા વિશ્વની જીડીપી જે ગણાય એની 33% હતી. કેટલી? 33%, ત્રીજા ભાગની. આમ આખા વિશ્વ વિચાર કરો તમે તો. એટલે પણ પછી ધીમે ધીમે જે એ જ્ઞાન, એ ક્ષમતા જે આગળ મળવું જોઈએ, વધતું જોઈએ, બધું કપાઈ ગયું અને ધીમે ધીમે ખૂબ ગુલામીની જે અવસ્થા આવી એમાં ઘણું બધું ગુમાવી દીધું એમ બરાબર છે. તો હવે છે કે ભાઈ 18મી સદી સુધી ભારત વહાણો બનાવવાના ઉદ્યોગોમાં, હસ્તકળા અને ગૃહ ઉદ્યોગોમાં આગળ હતો. અને વહાણ બનાવવાના ઉદ્યોગમાં આગળ હતો એટલા માટે જ કે અહીંથી જે વહાણો જે છે વિદેશ વ્યાપાર માટે બધે જતા અને અહીંના મરી મસાલા અને બીજું બધું ઘણું બધું બહાર જતું એમ. ભારતનું સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો તથા આભૂષણોની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી. મતલબ વિદેશમાં એવો કોઈ વિકાસ થયો હતો નહીં અને એ સમયે બનતું ને એ બધાની ત્યાં માંગ રહેતી. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ, ખાસ કરીને કપાસ, એ લઈ જતા. ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય અને ભારતનો આ હસ્ત ઉદ્યોગ ભાંગી પડે તેવી નીતિ અપનાવતા બરાબર. એ બધું તમે આગળ 9મા ધોરણમાં ને બીજા ધોરણમાં પણ ભણી ગયા. આનાથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું તથા ભારતના કસબીઓ અને કારીગરો બેકાર બન્યા બરાબર. કસબીઓ જે કુશળ કારીગરો, જે ખૂબ જ કુશળતા પ્રાપ્ત કરી એ બધા કસબીઓ થયા અને કારીગરો બેકાર બન્યા. હવે છે ઉદ્યોગોનું મહત્વ. આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર જ આધારિત છે. કે ભાઈ તમારી જોડે ખનિજ સંસાધન ને બધું હોય પણ તમે પછી એનો ઉપયોગ ના કરી શકો, એનો બરાબર, એના માટે, એના વિકાસ માટે એટલે એના ઉપયોગ માટે ઉદ્યોગો ના વિકસાવો અને જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન ના કરો બરાબર, તો કોઈ એ ખનિજ સંસાધનોનો મતલબ રહેતો નથી. તો આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર જ આધારિત છે. આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ થઈ જાય. કે ભાઈ આપણે જાણીએ છીએ કે ખેતી જે કૃષિ છે એનું જીડીપીમાં યોગદાન, આંકડાઓ થોડા બદલાતા રહેતા હોય છે સમયાંતરે, તો એ 25-26% આસપાસ, 20-26% આસપાસ રહેતું એમ બરાબર છે. આંકડાઓ બદલાતા રહ્યા છે ને હજુ બદલાતા રહેશે. જ્યારે એમાં લોકો ઇન્વોલ્વ કેટલા છે, એમાં સમય લાગેલા છે લગભગ 60-66% લોકો, અને પહેલાના સમયમાં તો 80% લોકો એમ બરાબર. તો કે ભાઈ ખેતી પર આટલા બધા લોકો સમય છતાં રાષ્ટ્રનું જે કુલ ઉત્પાદન છે એમાં એનો ફાળો ઓછો છે બરાબર. રોજગારી ત્યાંથી વધારે મળે છે પણ સામે ઉત્પાદન એટલું નથી એમ. તો ઉદ્યોગો, હવે એમાં પણ આગળના પાઠોમાં આપણે ભણ્યા કે
જે ખેતી છે એના પર જે રોજગારીનું ભારણ છે, મતલબ વધારે ને વધારે લોકો એમાંથી રોજગારી મેળવે છે, તો એ ભારણ ઓછું કરવું પડશે. તો ઓછું કઈ રીતે થશે? જો ઉદ્યોગોનો વિકાસ થશે તો, કે વધારે લોકોને ઉદ્યોગોમાં રોજગારી મળશે તો ખેતી પરનું ભારણ ઓછું થશે. એ જ રીતે પછી સેવા, તો સેવા પ્રકારના વ્યવસાયો જે છે તે, તો ખેતી, ઉદ્યોગ અને સેવા, તો ઉદ્યોગ અને સેવા આ બંને જે વ્યવસાયો જે છે એ બંને પર એનો વિકાસ એટલો કરવો પડશે કે ખેતી પરનું ભારણ ઘટાડી શકાય. નહીં તો શું થાય કે ભાઈ મોટા ભાગે ચોમાસા પર આધારિત આપણે રહીએ, મોટા ભાગના લોકો ખેતી પર આધારિત હોય. ચોમાસું જો ખરાબ જાય તો ખેતી બગડે, મોટા ભાગના લોકોનું અર્થતંત્ર જે છે, આર્થિક તંત્ર જે છે, ઘરનું તંત્ર જે છે એ ખરાબ થઈ જાય અને એના કારણે ધીમે ધીમે તેની અસર આખા દેશ પર પડે, દેશનો અર્થતંત્ર ખલાસ. તો જરૂરી છે કે ઉદ્યોગો અને સેવાઓ, બરાબર, તો એનો વિકાસ કરવામાં આવે. તો હવે અહીંયા આગળ કહ્યું કે શું કહ્યું કે આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ થઈ જાય છે. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બની છે. યુએસએ, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. અને શું કરે કે એ કાચો માલ ખૂબ ઓછી કિંમતે બીજા દેશોને વેચી દે, કારણ કાચા માલની કિંમત એટલી ના ઉપજતી હોય. દાખલા તરીકે લોખંડ જે છે, તો માનો કે 100 કિલો લોખંડ હોય તો એની કિંમત કેટલી થાય કે ભાઈ 40,000 રૂપિયા થાય. પણ એ 100 કિલો લોખંડમાંથી કે ભાઈ જુદી મશીનરી બનાવી હોય તો એ મશીનરીઓના ભાવ તો આસમાને જાય. તો કહેવાનો મતલબ કે કાચા લોખંડનો ભાવ એટલો ના મળે, બરાબર. તો તમે કોઈ ઉદ્યોગ દ્વારા કોઈ એનો ઉપયોગ કરી અને કોઈ વસ્તુઓ જે બનાવી, બરાબર, તો એ વધારે ફાયદાકારક રહે, બરાબર. અને ઉદ્યોગોમાંથી રોજગારી મળે એ અલગ વસ્તુ, બરાબર છે. તો શું કહ્યું કે જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા ઓછો થયો છે તે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. તે લોકોએ કુદરતી સંસાધનો ઓછા મૂલ્યે વેચી તે જ કાચા માલની બનેલી વસ્તુઓને ઊંચી કિંમત ચૂકવી વિદેશીઓ પાસેથી ખરીદવી પડે છે. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગોનો 29% ફાળો છે, બરાબર. પહેલા ખૂબ સમૃદ્ધ પરિસ્થિતિ હતી, ધીમે ધીમે ખરાબ પરિસ્થિતિ થતી ગઈ અને જે ગુલામીમાં તો બિલકુલ ભારતનું અર્થતંત્ર પડી ભાગ્યું. પણ આઝાદી મળ્યા પછી પણ કે ભાઈ આ બધી વસ્તુઓનો ખૂબ ખ્યાલ રખાવો જોઈતો હતો, વિકાસ એ બાબતે થવો જોઈતો હતો, પણ એ રીતે થયો નહીં, બરાબર. કે ભાઈ શરૂઆત કે ઘણી બધી કે ખનિજો જે છે એ બધે મફતના ભાવે બીજા દેશોને વેચી દેવાતી, બરાબર. એમાં પણ ઘણો મોટો ભ્રષ્ટાચાર ને હજુ આજની તારીખે પણ એ ચાલુ હોય છે અમુક. એક ખાલી નાનું ઉદાહરણ આપું કે ભાઈ કર્ણાટકમાં બેલ્લારી જિલ્લામાં બધી ખાણો છે. ત્યાંના 2 ભાઈઓ 2 ધારાસભ્યોની વાત કરું તો એ ધારાસભ્યો જે બન્યા એ પહેલા એમની પાસે સાયકલ નથી, એટલી એમની એ પરિસ્થિતિ, બરાબર. પહેલી જ વારમાં ધારાસભ્ય બન્યા, એ ધારાસભ્ય બન્યા એટલા 5 વર્ષની ટર્મમાં જ બંને ભાઈઓ પોતપોતાના હેલિકોપ્ટરો વસાયા, મોટા બંગલા, મોટા ફાર્મ હાઉસ, મોટી બધી ગાડીઓ, કેટલી બધી જમીન, આ બધું મેળવ્યું. તો વિચાર કરો કે ભાઈ જેની પાસે સાયકલ નથી એવા ધારાસભ્ય 5 વર્ષમાં કે એક ઉદ્યોગપતિને બધું મેળવતા વર્ષો લાગે એ એમણે 5 વર્ષમાં મેળવ્યું. કેવી રીતે મેળવ્યું હશે? તો એમના હાથમાં ખનિજ સંસાધનનું ખાતું હતું, ખનિજ ખાતું, બરાબર. અને ખૂબ ભ્રષ્ટાચાર. તો કહેવાનો મતલબ આ એક નાનું ઉદાહરણ આપ્યું. એ વર્ષ બધું એવું ચાલ્યા કર્યું, બરાબર. તો હવે જોઈએ તો અહીંયા શું કહ્યું કે તે લોકોએ મતલબ કે જ્યાં ઉદ્યોગોનો વિકાસ નથી એ દેશના લોકોએ કુદરતી સંસાધનો ઓછા મૂલ્યે વેચી તે જ કાચા માલની બનેલી વસ્તુઓને ઊંચી કિંમત ચૂકવી વિદેશીઓ પાસેથી ખરીદવી પડે છે. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉદ્યોગોનો ફાળો
ઉત્પાદન ઉદ્યોગોનો ફાળો 29% છે. બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી. પરાધીનતા એટલે કે ગુલામી દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ખાસ ન થઈ શકી. 1853માં ચારકોલ એટલે એક પ્રકારનો કોલસો છે, તો ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણ મતલબ લોખંડ ગાળવાનું એ ભઠ્ઠી એવી ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું, તે પણ નિષ્ફળ રહ્યું. સૌ પ્રથમ સફળ પ્રયત્ન 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ. તો કયો સૌથી સફળ ઉદ્યોગ જે શરૂ એટલે એની સ્થાપનામાં જે શરૂઆતમાં તો 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ. તે પછી 1855માં કોલકાતા નજીક રીસરામાં શણનું કારખાનું સ્થપાયું. બરાબર, આ બધી આઝાદી પહેલાની વાત છે. હવે કોઈને એમ થાય કે તો અંગ્રેજોએ શરૂ કર્યું, તો અંગ્રેજોએ કંઈ આપણા લાભ માટે શરૂ નથી કર્યું, એ એમના લાભ માટે જ શરૂ કર્યું હતું કે જે વસ્તુ અહીંથી ત્યાં લઈ જવામાં વધારે ખર્ચ આવતો હોય તો એના બદલે અહીંયા જ કાચા માલનો ઉપયોગ કરીને અહીંયા જ તૈયાર માલ બનાવવામાં આવે. બરાબર, પછી દાખલા એના આપણને કેટલાક ફાયદા પણ મળ્યા છે, પણ ફાયદાની સામે ઘણા બધા નુકસાન પણ થયા છે. હવે બીજું એક દાખલા કે રેલવે, તો રેલવેના પાટા એમણે જે બિછાયા, રેલવે શરૂ કરી. બરાબર, તો એ એમના લાભ માટે કરી હતી, કાચા માલ અને તૈયાર માલની હેરફેર માટે, શસ્ત્રોની હેરફેર માટે, સૈનિકોની હેરફેર માટે કે આ બધા માટે. બરાબર, પણ એનો ફાયદો આપણને પછી પણ મળ્યો ને આજે પણ મળે છે. બરાબર, તો એ રીત પણ એમણે શરૂ શેના માટે કર્યું હતું કે ભારતના ફાયદા માટે નહીં. તેવું ઘણી વસ્તુઓ છે, પણ કેટલીક બાબતોમાં, કેટલીક એટલે મોટા ભાગની બાબતોમાં ફાયદા નહીં, નુકસાન વધારે થયું છે. બરાબર, તો તે પછી 1855માં કોલસા નજીક રીસરામાં શણનું કારખાનું સ્થપાયું. ત્યારબાદ 1874માં કુલ્ટીમાં કાચું લોખંડ એટલે લો એસ્ક બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું, જે કેટલાક વર્ષ પછી બંધ પડ્યું. જે સમય જતાં 1881માં પુનઃ શરૂ થયું. 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઈ. શું? તો જમશેદજી ટાટાએ જે ઉદ્યોગો શરૂ કર્યા, બરાબર, એ ક્યારે? આઝાદી પહેલાની વાત છે, તો એ 1907માં. તો 1907માં અને આ બધા જે સાલ આવી અને જ્યાં જ્યાં જેનું કારખાનું સ્થાપવામાં એ યાદ રાખવાનું છે. એ બધું વિકલ્પમાં, ખાલી જગ્યામાં, 1 માર્કના પ્રશ્નમાં, ખરા ખોટા બધામાં આવી શકે. 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઈ. હવે છે ઉદ્યોગોનું વર્ગીકરણ. તો જુદી જુદી રીતે વર્ગીકરણ થતું હોય, તો હવે એમાં છે એક તો માનવ શ્રમના આધારે, બીજું માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતને આધારે કેટલાક જૂથોમાં વહેંચવામાં આવે છે. શ્રમિકોના આધારે ઉદ્યોગોને નાના પાયા પરના અને મોટા પાયા પરના એમ વહેંચી શકાય. શું અહીંયા ઉદ્યોગોના વર્ગીકરણ પહેલું શું લખ્યું? માનવ શ્રમના આધારે. તો માનવ શ્રમના આધારે મતલબ શ્રમિકોના આધારે કે ઉદ્યોગોને નાના પાયા પરના અને મોટા પાયા પરના એમ વહેંચી શકાય. જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગો કહે છે. શું? જેમાં રોજગારી વધારે મળે એને કયા ઉદ્યોગો કહે છે? મોટા પાયાના. દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ. જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકા, તો સુતરાઉ કાપડમાં કે ભાઈ કાપડ વણવાથી માંડી, બરાબર, એનું તૈયાર થવું, એને કપાવવું, પછી એમાંથી કપડા, ટૂંકમાં એને રંગવાનું, આખી પ્રોસેસમાં એટલા બધા લોકો જોડાયેલા હોય છે, એટલે સૌથી વધારે રોજગારી એમાં મળે છે સુતરાઉ કાપડ ઉદ્યોગમાં. બરાબર, જે પછી હવે બીજું આગળ જોઈએ. જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકપણા હેઠળના સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગોની શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગો કહે છે. શું? શ્રમિકોની સંખ્યા ઓછી હોય અને કોઈ વિશેષ વ્યક્તિ, એમ વ્યક્તિગત રીતે કોઈની માલિકી હોય પોતાની, એક જ વ્યક્તિની કે એવી, એમ થોડોક એમ, તો અને ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા, શ્રમિકો મતલબ કામ કરનારા, એની સંખ્યા ઓછી હોય તેને નાના પાયાના ઉદ્યોગો કહે છે. દાખલા તરીકે ખાંડસરી ઉદ્યોગ, ખાંડ બનાવવાનો જે ઉદ્યોગ. આ ઉપરાંત ઉદ્યોગને ખાનગી, જાહેર, સંયુક્ત તથા સહકારી જૂથોમાં પણ વર્ગીકૃત કરી શકાય. કઈ રીતે? ખાનગી એટલે વ્યક્તિગત જે હોય એ રીતે, જાહેર એટલે જાહેર શબ્દ આવતો હોય ત્યાં સમજવાનું, સરકારી, બરાબર, સરકારી, સંયુક્ત, તો સંયુક્ત એટલે કે ભાઈ જાહેર ને ખાનગી બે રીતે ભેગું હોય, સરકારની પણ હિસ્સેદારી હોય અને ખાનગી જે વ્યક્તિઓ જે છે, સંસ્થા છે, એની પણ. અને સહકારી એટલે બધા ભેગા થઈને બનાવે. દાખલા તરીકે બધા ખેડૂતો ભેગા થઈને બનાવે, કેવી રીતે? એમ દાખલા તરીકે કે ભાઈ અમૂલ છે, બરાબર, તો NDDB નેશનલ ડેવલપમેન્ટ ડેરી બોર્ડ જે છે, ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, બરાબર, તો એ ચલાવે. તો એ ખેડૂતો એ બધા ભેગા થઈને સ્થાપેલી
ડેરી છે અને ધીમે ધીમે એનો વિકાસ થયો તો એ સહકારી જૂથ થયું. તો ખાનગી એટલે કે એને પ્રાઇવેટ બોલતા હોય છે, જાહેર પબ્લિક સંયુક્ત તો એ ભેગું તથા સહકારી જૂથોમાં પણ વર્ગીકૃત કરી શકાય. આમ ઘણી રીતે ઉદ્યોગોને વર્ગીકૃત કરી શકાય છે. તેમજ કાચા માલના સ્ત્રોતને આધારે પણ ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગો એમ ઉદ્યોગોના જૂથમાં વહેંચી શકાય. હવે છે કૃષિ આધારિત ઉદ્યોગો. તો સુતરાઉ કાપડ, શણ, રેશમી કાપડ, ઊની કાપડ, ખાંડ, કાગળ વગેરે કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ પર આધારિત ઉદ્યોગ છે. હવે છે સુતરાઉ કાપડ. તો ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગનું પ્રમુખ સ્થાન છે. આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ લોકોને રોજગાર આપે છે. દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કાપડ ઉદ્યોગ છે. શું સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કયો છે? તો કાપડ ઉદ્યોગ. ચીન પછી હવે બધા ઉદ્યોગોમાં આવશે કે ભારતનું સ્થાન કયું છે, કોણ પહેલું છે, બીજું છે, એવું તો એ બધું યાદ રાખવાનું છે અને એ બધા નીચે અંડરલાઈન કરતા રહેજો. ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત દ્વિતીય સ્થાન ધરાવે છે. બરાબર. શું કે ભાઈ આખા વિશ્વમાં જે કપડા સુતરાઉ કાપડ જે છે એની નિકાસ થાય છે તેમાં ભારત કયા સ્થાને છે? બીજા સ્થાને. ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશનો મુખ્ય ઉદ્યોગ છે. હવે શરૂઆતની વાત કરીએ તો મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડ મિલ સ્થપાઈ. ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદમાં શાહપુર મિલ, કેલિકો મિલ સ્થપાઈ. સુતરાઉ કાપડની મિલો શરૂઆતના વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ. સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ મતલબ કામદારો મળી રહે, પરિવહન સુવિધા, એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાની જે સુવિધા છે તે, નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાના કારણે અહીં સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ. આજે તો સુતરાઉ કાપડની મિલો દેશના લગભગ 100 નગરોમાં આવેલી છે. વર્તમાન સમયમાં મુંબઈ, અમદાવાદ, ભિવંડી, સોલાપુર, કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર અને ઉજ્જૈન સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સુતરાઉ કાપડની મિલો છે, જેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહે છે. શું કહે છે? સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર, કોટન પોલિસ ઓફ ઇન્ડિયા. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગ સ્થપાયો છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહે છે, કે જે જીન્સ જે આપણે કહીએ છીએ તો જીન્સ જે બને છે કોટનમાંથી, બરાબર. તો એ ડેનિમ એટલે અહીંયા એનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. તો પૂર્વનું માન્ચેસ્ટર તથા અને બીજું પૂર્વનું માન્ચેસ્ટર એટલે શું કે ભાઈ આગળના ધોરણમાં ચર્ચા કરેલી છે, પણ છતાં જોઈ લઈએ કે ઇંગ્લેન્ડમાં જે માન્ચેસ્ટર શહેર જે છે ત્યાં સૌથી વધારે મિલો હતી, સુતરાઉ કાપડની મિલો, બરાબર. તો એવું જ આખા દેશમાં જોઈએ તો સૌથી વધારે મિલો અમદાવાદમાં હતી. તો એટલા માટે કે ભાઈ પેલું પશ્ચિમ થયું યુરોપમાં જે છે ત્યાંનું માન્ચેસ્ટર, તો અમદાવાદ જે છે એ પૂર્વનું મતલબ પૂર્વના દેશો જે છે એમાં એનું માન્ચેસ્ટર ગણાતું એમ, એટલે પૂર્વનું માન્ચેસ્ટર કહેવાતું. તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહે છે. આ ઉપરાંત વડોદરા, કલોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે શહેરોનો પણ સમાવેશ થાય છે. તમિલનાડુમાં કોઇમ્બતુર. દરેક રાજ્યમાં જે મુખ્ય શહેરો જે છે એ યાદ રાખવાના છે કયા. તો તમિલનાડુમાં કોઇમ્બતુર મુખ્ય કેન્દ્ર છે. ચેન્નઈ અને મદુરાઈ વગેરે કેન્દ્રોનો સમાવેશ થાય છે, બરાબર. તમિલનાડુ. ફરી આગળ ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં કાનપુર, ઇટાવા, આગ્રા, લખનઉ વગેરે મુખ્ય કેન્દ્રો છે. મધ્યપ્રદેશમાં ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન અને દેવાસ આ ઉદ્યોગોના મુખ્ય કેન્દ્રો છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ વગેરે પ્રમુખ કેન્દ્રો છે. તો પ્રમુખ બોલો કે મુખ્ય બંને એક જ. રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિકસ્યો છે. આ ઉદ્યોગોના વિકેન્દ્રીકરણ મતલબ એક જ જગ્યાએ સ્થપાયેલો હોય એવું નહીં, બધી જગ્યાએ કે ભાઈ શરૂઆતમાં ભલે મુંબઈ ને પછી અમદાવાદમાં સૌથી વધારે હતું, પણ ધીમે ધીમે આખા દેશમાં એ ઉદ્યોગ ફેલાયો, મતલબ બધી જગ્યાએ સ્થપાઈ મિલો. તો આ ઉદ્યોગના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળોમાં વ્યાપક બજાર ક્ષેત્ર, પરિવહન, બેંક તથા વિદ્યુતની સુવિધા છે. હવે આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત કે ભાઈ ઉત્તમ
ઉત્તમ પ્રકારના કપાસની અછત તો કે ભાઈ ચીન છે કે બીજા ઘણા એવા દેશો છે કે એ લોકો ખૂબ સારો કપાસ કે કપાસની જે જાત છે એમાં એટલો બધો સુધારો કરતા રહ્યા છે, અને એટલે સૌથી સારું કપાસ ચીન છે, ઓસ્ટ્રેલિયા છે કે જાપાન એવા ઘણા દેશોમાં ઉત્પાદન થાય છે, બરાબર. એની ગુણવત્તામાં આપણે અહીંયા પણ ગુણવત્તામાં સુધારો થયો છે, પણ જે સુધારો એ દેશોએ કરેલો છે, બીજા દેશોએ જે કપાસ પકવે છે, બરાબર, એટલો સુધારો હજુ આપણે અહીંયા થયો નથી, પણ પ્રક્રિયા હજુ બધે ચાલે જ છે, બરાબર. તો આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત, જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા. તો કૃત્રિમ રેસા એટલે કે ભાઈ ટેરેલિન છે, નાયલોન છે, પોલિએસ્ટર છે, બરાબર, આ બધા કે એ જે ખનિજ તેલનો જે રિફાઇનરીનો જે ઉદ્યોગ જે છે એમાંથી જે આડપેદાશો જે નીકળે છે એ કૃત્રિમ કાપડ બનાવવા માટે ઉપયોગી થાય છે. તો એ કૃત્રિમ રેસા જે એના કાપડ જે બને છે એ સુતરાઉ કાપડ કરતાં વધારે ટકાઉ હોય છે, બરાબર, લાંબો સમય સુધી ટકાય. પછી જે રંગ છે એ રંગ પણ પકડી રાખે. તો આવા બધા, અને એ સસ્તા પડે છે. તો એના કારણે જે કોટન જે છે, કપાસ છે, બરાબર, એના કાપડ જે છે એ એની સ્પર્ધામાં ટકી શકતા નથી. પણ પહેરવામાં વધારે અનુકૂળ કપાસ જ રહે છે, એટલે કોટન જ રહે છે, બરાબર, એટલા માટે એનું માર્કેટ જળવાઈ રહે છે. બાકી જે ઘસારાની રીતે જોઈએ, કિંમતની રીતે જોઈએ, રંગની રીતે જોઈએ તો કૃત્રિમ કાપડો વધારે આગળ નીકળતા હોય છે, પણ પહેરવાની જે અનુકૂળતા જે હોય એ સુતરાઉ કાપડમાં રહે છે, એટલા માટે એનું માર્કેટ હજુ પણ છે જ અને જળવાઈ જ રહેશે. તો આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત, જૂના યંત્રોનો વપરાશ કે ભાઈ આઝાદી સમયે કે પછીના ગાળામાં કે જે યંત્રો જે છે મોટી મિલોમાં, બરાબર, તો એનો એ જ વપરાશ, બહુ ઓછી મિલોએ અપગ્રેડેશન કર્યું છે, યંત્રોમાં સુધારા કર્યા, બરાબર, નવી ટેકનોલોજી અપનાવી ઓછી, એટલા માટે કે ભાઈ જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહ્યા છે. ભારત હવે ક્યાં કાપડ મોકલે છે? તો રશિયા, યુનાઇટેડ કિંગડમ, USA, કે એક સમય તો યુકેમાંથી આવતું હતું કાપડ, જ્યારે હવે અહીંથી જાય છે. USA, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે. શણના કાપડનો ઉદ્યોગ જોઈએ તો શણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે. શણ અને શણથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ છે. શણની નિકાસમાં સુતરાઉ કાપડમાં કયું સ્થાન છે? દ્વિતીય સ્થાન, બરાબર, જ્યારે શણમાં કયું છે? પ્રથમ. પણ શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજો ક્રમ ભારતનો છે. તો કે ભાઈ ઉત્પાદન આપણે અહીંયા વધારે કરીએ છીએ, સાથે ઉપયોગ પણ એટલો કરીએ છીએ, નિકાસ પણ કરીએ છીએ, પણ બાંગ્લાદેશ જે છે કે ભાઈ આજુબાજુ કે ભાઈ બ્રહ્મપુત્ર નદી જે છે એનો જે વિસ્તાર છે એના કારણે એને શણ પકવવામાં વધારે સુવિધા છે, બરાબર, અને એમની દેશ નાનો છે તો જરૂરિયાત એ પ્રમાણે ઓછી છે, એટલે વધારે નિકાસ કરી શકે છે. તો એટલે નિકાસની દ્રષ્ટિએ આપણે બીજા ક્રમે છીએ, ઉત્પાદનની દ્રષ્ટિએ પહેલા ક્રમે. તો શણ અને શણથી બનેલી ચીજવસ્તુના ઉત્પાદનમાં ભારતનું પ્રથમ સ્થાન છે. શણની નિકાસમાં બાંગ્લાદેશ પછી વિશ્વમાં બીજો ક્રમ ભારતનો છે. દેશના શણના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80%, શું જે બંગાળ છે 80%, આંધ્રપ્રદેશ લગભગ 10% અને બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ, ત્રિપુરામાં શણનું ઉત્પાદન થાય છે. શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે. સંશોધિત કરવું મતલબ એને પ્રોસેસ કરવી, એમ પુષ્કળ પાણીની જરૂર પડે છે. તેથી મોટાભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. સસ્તો માનવ શ્રમ, કે ભાઈ માનવ શ્રમિકો જે છે કે ભાઈ એમની જે મજૂરી છે એ ઓછી મજૂરીમાં કામ કરતા હોય એટલે સસ્તો માનવ શ્રમ કહ્યું એમ. બેંક અને વીમા સુવિધા, નિકાસ માટે બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે કે ભાઈ ત્યાં શણ પણ પુષ્કળ ઉગે છે અને જે પાણીની જરૂરિયાત છે ને બધી અનુકૂળતાઓ જે હવામાનની રીતે ને બધી જ અનુકૂળતાઓ ત્યાં છે, એટલે એ ત્યાં આગળ કેન્દ્રિત થયેલો છે. સુતરાઉ કાપડની જેમ બધે ફેલાયેલો નથી. આજે વિવિધ ચીજવસ્તુ પેકિંગમાં અન્ય વિકલ્પોને કારણે શણની માંગમાં ઘટાડો થયો છે. તો અન્ય વિકલ્પો એટલે દાખલા તરીકે પહેલા કાચની વસ્તુ કે કંઈ બી આવતું બોક્સમાં તો એની અંદર શણ આવે કે જેથી કાચની વસ્તુ એકબીજા અથડાય નહીં અને ફૂટી ના જાય. એવી કોઈ બી નાજુક વસ્તુઓ માટે એ રીતે વપરાતું, બરાબર છે. પછી સોફા સેટ જે છે એ સોફામાં જે અત્યારે ફોર્મ આવે છે એના બદલે શણનો પુષ્કળ ઉપયોગ થતો, બરાબર.
તો ખુરશીઓમાં, જે ગાદીઓમાં ને બધામાં એમ. પણ હવે ધીમે ધીમે પેકિંગમાં થર્મોકોલ છે કે બીજું જે પ્લાસ્ટિક પેલું જે હોય એને એર ભરી અને ઉપસાયેલું હોય ને એ રીતનું હોય, બરાબર. ઘણા પેલું મોબાઈલ તમારે આવતું હોય છે, તો એવા બધા મટીરિયલનો હવે ઉપયોગ વધી ગયો છે, એટલે શણનો ઉપયોગ ઘટી ગયો છે, બરાબર. તો આજે વિવિધ ચીજ વસ્તુ પેકિંગમાં અન્ય વિકલ્પો, કે આ જે મેં કહ્યું થર્મોકોલ છે કે બીજું પ્લાસ્ટિક છે કે બધું, એના કારણે શણની માંગમાં ઘટાડો થયો છે. વધુ ઉત્પાદન ખર્ચ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ જેવી સમસ્યાઓનો સામનો શણ ઉદ્યોગ કરી રહ્યો છે. હવે છે રેશમી કાપડ. તો ભારતમાં રેશમી કાપડના ઉત્પાદનની સુદીર્ઘ એટલે લાંબી, તો ઘણી લાંબી પરંપરા રહી છે. ચીન પછી રેશમ ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમ ધરાવતો દેશ ભારત છે. ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે: સેતુર, ઈરી, ટસર તથા મુગા. વર્તમાન સમયમાં ભારતમાં 300 જેટલી રેશમ કાપડ વણવાની મિલો આવેલી છે. કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યો છે. રેશમી વસ્તુની નિકાસ યુરોપ, આફ્રિકા તથા મધ્ય પૂર્વના દેશોમાં મોટે ભાગે થાય છે. આ ઉપરાંત જર્મની, સિંગાપુર, યુએસએ, કુવેત, મલેશિયા અને રશિયા વગેરે દેશોમાં પણ નિકાસ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમે ચીનની તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે, બરાબર. ઘણાને આ સ્પર્ધા વારે ઘડીએ શબ્દ આવે છે, તો એનો અર્થ શું, કે દાખલા તરીકે આપણે જે વસ્તુ 100 રૂપિયામાં વેચતા હોઈએ તો ચીન વાળો ત્યાં એ 80 રૂપિયામાં વેચવા આવે, બરાબર. તો એ રીતની સ્પર્ધા એમ. તો તીવ્ર સ્પર્ધાનો અનુભવ કરવો પડે છે. અહીંયા નકશામાં કાપડ ઉદ્યોગ જે બતાવેલું છે તે બ્લેક ડોટ છે, રાઉન્ડ ડોટ એ સુતરાઉ કાપડ ઉદ્યોગ છે, ટ્રાયેંગલ ત્રિકોણ જે બ્લુ છે એ ઊની કાપડ ઉદ્યોગ, અને જે ચોરસ આપેલું છે પિંક કલરમાં એ રેશમી કાપડ ઉદ્યોગ બતાવે છે, બરાબર. તો નકશાનો પણ ખાસ વધારે બરાબર અભ્યાસ કરો, એટલે કયા કયા મુખ્ય કેન્દ્રો છે એ યાદ રાખવામાં સરળતા રહે. હવે છે ઊની કાપડ ઉદ્યોગ, પાન નંબર 106 પર. પાન નંબર 106 પર ઊની કાપડ ઉદ્યોગ. ભારતમાં કુટીર ઉદ્યોગ રૂપે ઊની કાપડનો ઇતિહાસ ઘણો પુરાણો છે. કુટીર ઉદ્યોગ, કુટીર એટલે કે ઝૂંપડી, તો મતલબ ઝૂંપડીમાં પણ આ ઉદ્યોગ, મતલબ કે ઝૂંપડીમાં એનું કામ થાય, બરાબર. તો મતલબ ઘરે ઘરે કામ થાય એવું. તો ભારતમાં કુટીર ઉદ્યોગ રૂપે ઊની કાપડનો ઇતિહાસ ઘણો પુરાણો છે. સૌથી વધારે ઊની કાપડની મિલો પંજાબમાં છે, ત્યારબાદ મહારાષ્ટ્રનો ક્રમ આવે છે. ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડની મિલો છે. ગુજરાતમાં અમદાવાદ અને જામનગરમાં ઊની વસ્ત્રોના કેન્દ્ર છે. પંજાબમાં દારીવાલ, લુધિયાણા અને અમૃતસર મુખ્ય કેન્દ્રો છે. રાજસ્થાનમાં બિકાનેર, જયપુર તથા જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર, કર્ણાટકમાં બેંગલુરુ મુખ્ય કેન્દ્રો છે. ઊનમાંથી બને